આ જગતને જ્યારે કરુણાનો અર્થ ખબર નહોતો, જ્યારે ગાંધીજી શાંતિ માટે પદયાત્રા કરતા હતા, એ પહેલા એક માણસ હતો, ભટકતો, તૂટી ગયેલો, પરંતુ ભજનો ગાતો. એનો અવાજ એટલો ઊંચો હતો કે એણે આખું ભારત બદલી નાખ્યું. પણ ઇતિહાસ એને ભૂલી ગયો આજ સુધી. આ છે મિત્રો નરસિંહ મહેતાની કહાની, એક એવા માણસની કે જેણે ભગવાન માટે ગીતો ગાયા અને આખા રાષ્ટ્રને પ્રેમ કેમ કરવો એ શીખવ્યું. સાલ 1414માં ગોપનાથ ગામમાં જન્મેલા નરસિંહ મહેતાનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય હતું. ખાલી 5 વર્ષની ઉંમરે માતા પિતાને ખોઈ બેસેલા નરસિંહ 8 વર્ષ સુધી મૂંગા હતા. દુઃખ અને દર્દ જ્યારે તેમના જીવનમાં હંમેશના સાથીદાર હતા, પણ જગતને ક્યાં ખબર હતી કે આ નાનો બાળક ક્યારેક ભક્તિનો અખૂટ અવાજ બનશે અને ગુજરાતી સાહિત્યની દિશા બદલી નાખશે. મોટા ભાઈ બંસીધર અને તેમની પત્ની પાસે એ મોટા થયા, પણ એમના ભાભીએ એમને આગળ જતા ત્રાસ આપવાનું શરૂ કર્યું અને હંમેશા અપમાનજનક બાબતોથી નરસિંહનો જુસ્સો તોડી નાખવાનો પ્રયત્ન થયો. પણ નરસિંહના મનમાં કંઈક અલગ જ રૂપાળું ઝંખનાનું બીજ ઉગી ગયું હતું, કંઈક એવું કે જે દુનિયાની વેદનાને પાર કરી શકે. એક દિવસ નરસિંહ આ સઘળી નિરાશા પછી ઘર છોડીને જંગલની તરફ ચાલ્યા ગયા અને એક શિવલિંગ પાસે 7 દિવસ સુધી બેસીને એ ધ્યાનમાં લીન રહ્યા. અને કહાની તો એમ પણ કહે છે મિત્રો કે એમના મૌનમાંથી દેવતાની દયા પ્રગટ થઈ. ભગવાન શિવ એમના સપનામાં આવ્યા અને તેમને વૃંદાવન લઈ ગયા. વૃંદાવનમાં જ્યાં નરસિંહે પ્રથમ વખત કૃષ્ણની રાસલીલા જોઈ, પ્રેમ અને ભક્તિનો અલૌકિક નૃત્ય. એક ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને એક અનમોલ આશીર્વાદ આપ્યા, એક એવો સ્વર કે જે જાતે ગીત રચીને શ્રી કૃષ્ણનું દર્શન ભજનના માધ્યમથી આખા જગતને કરાવશે. અને બસ એ જ દિવસથી નરસિંહ મહેતા જીવનભર ભગવાનના નામે ભજનો ગાતા રહ્યા. પણ ભક્તિનો માર્ગ ક્યાં સરળ રહ્યો છે. ગામ પરત ફરીને પણ તેમને સ્વીકાર મળ્યો નહીં, ના સમાજ તરફથી ના કુટુંબ તરફથી. એમના ભાભીએ પણ એમનું એ જ વર્તન શરૂ રાખ્યું અને છેવટે નરસિંહને ફરીવાર ઘર છોડાવવા માટે મજબૂર કર્યા. એ પછી તે જુનાગઢ ગયા અને ત્યાં તેમનું એક અત્યંત ગરીબી ભર્યું જીવન શરૂ થયું. પણ એ જ સાથે એક ઊંડો આત્મિક પ્રવાસ પણ શરૂ થયો. ભલે દુઃખો આવ્યા, પણ નરસિંહની આ ભક્તિ ધરીએ ધરી ઊંચી થતી ગઈ. તેમણે બધા માટે ગાયું, ધનિક માટે પણ અને ગરીબ માટે પણ. તેમના ભજનો માત્ર સંગીત નહોતા, એ તો એક ભાવનાત્મક તાકાત હતી જે પ્રેમ અને ભક્તિમાં બધાને એક કરે છે. નરસિંહ મહેતાનું જીવન એ માત્ર પોતાની તપસ્યા માટે નહોતું, એ એક ચળવળ હતી. તેમના ભજનો, કાવ્ય, શ્રદ્ધા અને કૃષ્ણ માટેનો પ્રેમ આવતી પેઢી માટે દીવા સમાન બની રહ્યો. તેમનો સંદેશો સ્પષ્ટ હતો કે પ્રેમ અને ભક્તિમાં જાતિ કે વર્ગ નથી હોતો. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો ભજન આઝાદી માટે લડનારા લડવૈયાઓ માટે કરુણા અને ઈમાનદારીનું પ્રતીક બની ગયું. નરસિંહનો સંદેશો ખાલી ધર્મ સુધી સીમિત નહોતો, પણ એ પૂરી માનવતા સુધી વ્યાપિત હતો. નરસિંહની વાર્તા માત્ર કૃષ્ણ પ્રત્યેની ભક્તિની નથી, એ છે પ્રેમની શક્તિમાં શ્રદ્ધા રાખવાની, પુરાતન મર્યાદાઓને પડકારવાની અને પોતાના જ દિલની સામે ચાલવાની હિંમતની. તમે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી અનુભવો ત્યારે નરસિંહ મહેતાની આ અખંડ ભક્તિ યાદ કરો મિત્રો, અને યાદ રાખો કે પ્રેમ, શ્રદ્ધા અને ધૈર્ય હોય તો અસંભવ પણ સંભવ બની શકે છે. જો આ કહાની મિત્રો તમારા હૃદયને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઈક કરો અને નરસિંહ મહેતા પ્રત્યેના તમારા વિચારો નીચે કોમેન્ટ કરો. કેટલીક વાર્તાઓ ખાલી સાંભળવા માટે નથી હોતી મિત્રો, પણ એ જીવી લેવા માટે હોય છે. જો તમને લાગતું હોય કે આજે પણ નરસિંહ મહેતાની આત્મા આપણા ગીચ જીવનમાં શ્વાસ લે છે, તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આજે જ વૈષ્ણવ જન બનો. હું મળીશ તમને આવતા વિડીયોમાં આવી જ એક નવી કહાની સાથે. નમસ્કાર.